નમસ્કાર દર્શક મિત્રો, આયોજક ટીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અપ્રતિ જાની મકવાના। સર્ચ કરતા પહેલા એ નજર કરશો મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનની દિવસ દરમિયાન ઉજવણી। ભરૂચની જિલ્લા જેલમાં બંદીવાન કેદી ભાઈઓને સગી બહેનોએ રાખડી બાંધતા ભાઈ બહેનની આંખોમાં આંસુ, અનેક લાગણીસભર દ્રશ્યો સર્જાયા। ભરૂચમાં ગણપતિના આગમનને લઈ માનવ મહેરામણ ઉમટ્યું। ભરૂચની શ્રવણ ચોકડીથી ગણેશજીના આગમનથી શક્તિનાથના ત્રણેય વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટ્યું। ભરૂચ જિલ્લામાં ભાઈના અવસાન બાદ ભાઈનું હૃદય જે ભાઈને આપ્યું તે ભાઈને બહેને બાંધી રાખડી। ગુજરાતમાં માત્ર ભરૂચમાં સ્થાપિત મેઘરાજાને રક્ષાબંધનના પ્રથમ દિવસે કરાયો શણગાર। શ્રાવણી સુદ સાતમથી દસમ સુધી યોજાશે મેઘમેળો। ભરૂચ શહેરમાં વર્ષોથી ચાલી આવતી ઐતિહાસિક મેઘરાજા મહોત્સવની પરંપરા અંતર્ગત મેઘરાજાને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। વરસાદના દેવતા મેઘરાજાના આકર્ષક સ્વરૂપના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભક્તો મેઘરાજાના દર્શન અને પૂજન કરી સારા વરસાદ, સુખ સમૃદ્ધિ તથા સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે। ભરૂચનો મેઘરાજા ઉત્સવ આશરે 250 વર્ષ જૂની પરંપરા સાથે જોડાયેલો છે। ભોઈ સમાજ દ્વારા ઉજવાતા આગવા ઉત્સવમાં નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી પરંપરા વિધિ સ્થાપના કરવા સાથે અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાની રાત્રે પ્રતિમા બનાવવાની પરંપરા ચાલી આવી છે અને ત્યારબાદ મેઘરાજાની પૂજા અર્ચના કરવામાં આવે છે। મેઘરાજા ઉત્સવ પાછળ એક રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે। કહેવાય છે કે વર્ષો પહેલા ભરૂચ પંથકમાં પડેલા ભયંકર દુકાળ દરમિયાન સારા વરસાદ માટે ભોઈ સમાજના વડવાઓએ નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી આરાધના કરી હતી અને લોકવાયકા મુજબ પૂજા બાદ વરસાદ વરસતા મેઘરાજાની આરાધનાની આ પરંપરા શરૂ થઈ છે અને ત્યારથી જ દર વર્ષે ઉત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાતો આવ્યો છે। આ પરંપરામાં મેઘરાજાની પ્રતિમાને વિશેષ શણગાર કરી ભક્તો માટે દર્શનાર્થે રાખવામાં આવે છે। મેઘરાજાના દર્શન કરવા માટે ભરૂચ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ પહોંચે છે। ભક્તિ અને લોક પરંપરાના આ અનોખા સંગમને કારણે મેઘરાજા ઉત્સવ ભરૂચની આગવી સંસ્કૃતિ ઓળખ બની રહ્યો છે। દરમિયાન આગામી દિવસોમાં વર્ષો જૂના પરંપરાગત મેઘમેળાને પણ પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે મેઘરાજાના દર્શન ઉપરાંત વિધિ તથા ધાર્મિક કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે। મેઘરાજાના શણગાર બાદ શહેરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો। રક્ષાબંધનના દિવસે પણ મેઘરાજાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। વાવડી ફળિયામાં 7 ફૂટ લાંબા મહાકાય રેડ સ્નેક ધામણનું રેસ્ક્યુ કરાયું હતું। આમોદના વાવડી ફળિયામાં ઘરની સામે પડેલા લાકડાના ઢગલામાં અચાનક મહાકાય સાપ દેખાતા ચકચાર મચી ગઈ હતી। ઘરની સામે પડેલા લાકડામાં સાપ દેખાતા મહિલાએ પણ તાત્કાલિક નજીકમાં રહેતા લોકોનો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક વન વિભાગના રેસ્ક્યુ એટલે કે અનિલ ચાવડાએ ટેલિફોનિક જાણ થતાં દોડી આવ્યા હતા અને જાણ થતાં જ અનિલ ચાવડા તાત્કાલિક ઘટના સ્થળેથી પહોંચીને તેઓએ લાકડાના અંદર સાવચેતી રાખી તેઓને અંદાજિત 7 ફૂટ લાંબા રેડ સ્નેકનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને અન્ય જગ્યાએ ખસેડવાની કવાયત કરી છે। ભરૂચમાં શ્રાવણ મહિનાની પૂનમના પવિત્ર દિવસે ભાઈ બહેનના પ્રેમ, સ્નેહ અને અતૂટ વિશ્વાસના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ભરૂચ શહેરમાં મોટા પ્રમાણમાં વિવિધ વિસ્તારોમાં આવેલા ઘરોમાં રાખડી બાંધવાની પરંપરા સાથે તહેવારોનો માહોલ જામ્યો હતો। રક્ષાબંધન નિમિત્તે બહેનોએ વહેલી સવારથી જ પૂજાની થાળી સજાવી હતી, જેમાં કુમકુમ, અક્ષત, દીવો, નાળાચડી અને મીઠાઈ રાખવામાં આવી હતી। ભાઈના કપાળે કંકુ, ચોખાનું તિલક કરી આરતી ઉતાર્યા બાદ જમણા કાંડે રાખડી બાંધી હતી। બહેનોએ ભાઈનું મોઢું મીઠું કરાવી તેમના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પણ પ્રાર્થના કરી હતી। સામે ભાઈઓએ પણ બહેનોને ભેટ સોગાદ આપી જીવનના દરેક સંજોગોમાં તેમની સાથે ઊભા રહેવાના વચનો આપ્યા હતા। રક્ષાબંધનના માત્ર રાખડી બાંધવાનો જ તહેવાર નહીં, પરંતુ ભાઈ બહેનના વચ્ચેના પ્રેમ અને લાગણીને વધુ ગાઢ બનાવતું પર્વ હોવાથી લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રક્ષાબંધન નિમિત્તે ભરૂચ શહેરમાં બજારોમાં પણ ચહલ પહલ જોવા મળી હતી। વિવિધ પ્રકારની રંગબેરંગી રાખડીઓની ખરીદી માટે લોકો ઉમટ્યા હતા, જ્યારે મીઠાઈની દુકાનો પર પણ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી। સમય અને પરિસ્થિતિ બદલાઈ હોવા છતાં ભાઈ બહેનોના પવિત્ર બંધનને વધુ મજબૂત બનાવતી આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાઈ હતી।
હતી. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનની ઉજવણી ભરૂચના નર્મદા માર્કેટ સ્થિત આવેલ કર્મઠ વિદ્યાપીઠ સંકુલમાં પણ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી અને રક્ષાબંધન પર્વની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લામાં તંત્ર દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટો ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હોટલ અને રેસ્ટોરન્ટો ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સાફ સફાઈના સૂચનો આપ્યા હતા. જો કે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અસલ અમદાવાદી તવા ફ્રાય સહિતના તમામ મોટાભાગના રેસ્ટોરન્ટો રાબેતા મુજબ ચાલુ થઈ ગયા છે. રાબેતા મુજબ રેસ્ટોરન્ટ શરૂ થતાં જ શુદ્ધ વાનગીઓ મળી રહે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવનાર છે, પરંતુ હાલમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં તંત્રએ પણ સ્થળ નિરીક્ષણ કરીને કેટલાક રેસ્ટોરન્ટોને રાબેતા મુજબ ચાલુ કરવા માટેની પણ મંજૂરી આપી હોવાના અહેવાલો મળી રહ્યા છે. વર્ષો પહેલા આહિર ભરવાડ રબારી સમાજના ભાઈઓ વર્ષો પહેલા તેમના માલઢોળ લઈને દરિયાઈ કિનારે ગંધાર ભાઠામાં રહેવા આવ્યા હતા અને તેમના રક્ષણ માટે બિલિયાઈ માતાજી તેઓના રક્ષણ કરતા હતા. માતાજીને ભરોસે માલધારીઓ પોતાના પશુઓ પણ રાખતા. જંગલી જાનવરોથી તથા દરિયામાં વાહન મારફતે પશુઓ ઉઠાવી જતા, ત્યારે આવા સમયમાં પણ માલધારી સમાજના પશુઓની રક્ષા પણ બિલિયાઈ માતાજી કરતા અને બિલિયાઈ માતાજીના ભરોસે તેઓ પશુ પણ સુરક્ષિત રહેતા, પશુઓનું રક્ષણ કરતા. ને ત્યારે માલધારી સમાજના લોકો દ્વારા પણ બિલિયાઈ માતાજીનું ગંધારના ભાઠામાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. વખતો વખત જતા આહિર સમાજના લોકોએ ગંધારના ભાઠામાં વિશાળ બિલિયાઈ માતાજી અને મુગલાઈ માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. દર શ્રાવણ સુદ 14 અહીં માતાજીના મંદિરે જાગરણ, પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને મોટા પ્રમાણમાં ભક્તો પણ જોડાય છે. ભરૂચ જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનને લઈ બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની પ્રાર્થના વચ્ચે જેલમાં પણ રહેલા કેદીઓને પણ તેમની સગી બહેનો રક્ષાબંધનના દિવસે જેલ ઉપર આવી રાખડી બાંધતા જ ભાઈ બહેનની આંખો આંસુથી છલકાઈ ઉઠતા એક સમયે ફરજ પરના કર્મીઓની આંખોમાં પણ આંસુ આવી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાઈ ગયા હતા. નાળિયેરી પૂનમ એટલે રક્ષાબંધન અને આ દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી અને એટલા માટે એવું કહેવાય છે કે રક્ષાબંધને ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી પોતાના ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય, જેના પગલે જાણે અજાણે કોઈ ગુનામાં જેલમાં રહેલા કેદીઓને પણ પોતાની સગી બહેનો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા જિલ્લા જેલમાં આવી પહોંચતા જેલ અધિક્ષક NP રાઠોડ તથા જેલ પ્રશાસન દ્વારા જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનો રક્ષાબંધનની સવારથી જ રાખડી બાંધવા આવતા બહેનો ભાઈને રાખડી બાંધી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવતા બહેનોએ પણ પોતાના ભાઈને કપાળ ઉપર કુમકુમ તિલક કરી હાથ ઉપર રાખડી બાંધતા જ ભાઈ બહેનની આંખોમાં આંસુ આવી જતા અનેક ભાઈ બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યોથી જેલમાં પણ ફરજ ઉપર રહેલા પોલીસ સિપાહીઓની આંખોમાં પણ આંસુ આવી ગયા હોવાના દ્રશ્યો સર્જાઈ ગયા હતા. માનસિક સ્વાસ્થ્ય અંગેની ચર્ચાઓ હોસ્પિટલો, ક્લિનિકો અને માત્ર શહેરી વિસ્તારોમાં પૂરતી સીમિત ન રાખી સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના હેતુથી કરવામાં આવેલા રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત દિલ્હીથી કન્યાકુમારી અને ત્યાંથી પરત દિલ્હી સુધીની સાયકલ એટલે કે મોટરસાયકલ યાત્રા ચાલી રહી છે. આ અભિયાનને 20 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. હરિયાણા અને રાજસ્થાન થઈને આ અભિયાન 25 ઓગસ્ટના રોજ ગુજરાતમાં પ્રવેશ્યું હતું. આશરે 2 મહિનાથી આ યાત્રા દરમિયાન 50થી વધુ શહેરોની મુલાકાત લેવામાં આવશે તથા 100થી વધુ શાળાઓ, કોલેજો અને સામુદાયિક સ્થળોએ લોકો સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે સંવાદ કરવામાં આવશે. આ અભિયાનનું નેતૃત્વ સેહર હાશમી કરી રહ્યા છે. તેઓ માનસિક સ્વાસ્થ્ય માટે કાર્યરત એડવોકેટ, મોટિવેશન સ્પીકર, ફેશન સ્ટાઇલિસ્ટ અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે. પોતાના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત અનુભવ અને પુનઃ સ્વસ્થ થવાની યાત્રાના આધારે તેઓ ખાસ કરીને યુવાનોમાં માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેઓ 6 સભ્યોની સપોર્ટ ટીમ સાથે મોટરસાયકલ દ્વારા યાત્રાઓ કરી રહ્યા છે, જેઓનું ભરૂચમાં આગમન થયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચમાં પણ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના નગરસેવકો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબિરા પટેલ, નફીસા પટેલ અને વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ તથા કોંગ્રેસના અગ્રણીઓ અને નેતા સંદીપ માંગરોલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના હાંસોટમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ પર એક અનોખો અને ભાવુક પ્રસંગ જોવા મળ્યો. અંકલેશ્વર તાલુકાના હાજત ગામની નિધિએ પોતાના દિવગત ભાઈ
શૈશવ પટેલનું હૃદય મેળવનાર 22 વર્ષીય રવિરાજ વિક્રમસિંહ મહિડાને રાખડી બાંધી. આ ઘટનાએ ભાઈ બહેનના સંબંધ અને અંગદાનની ભાવનાને નવી ઓળખ આપી દીધી છે. 18 માર્ચ 2023ના રોજ 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર શૈશવ ગિરીશ પટેલને સુરતની એમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં પરિવારે હિંમત દાખવી શૈશવના હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુ દાનનું પણ નિર્ણય લીધો હતો. શૈશવનું હૃદય માર્ચ 2023માં સુરતની મહાવીર હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હાસોટ તાલુકાના આસરમાં જૂના ગામના રવિરાજ વિક્રમસિંહ મહિડાને મળ્યું હતું અને ત્યારથી શૈશવનું હૃદય રવિરાજના શરીરમાં ધબકી રહ્યું છે. રક્ષાબંધનના દિવસે શૈશવની બહેન નિધિ, માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ઘરે પહોંચી હતી. નિધિએ રવિરાજને રાખડી બાંધી ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. આ પ્રસંગે ભાઈને ગુમાવવાનું દુઃખ અને ભાઈનું હૃદય આજે પણ ધબકી રહ્યું હોવાનો સંતોષ બંને લાગણીઓ અનુભવાઈ હતી. ભરૂચ જિલ્લામાં ગણેશજીના આગમન વિવિધ આયોજકો દ્વારા ઉત્સાહ, ઉમંગ અને ડીજે તથા લાઇટિંગના ઝગમગાટ વચ્ચે થઈ રહ્યા છે. શ્રવણ ચોકડીથી શહેરી વિસ્તારમાં પ્રવેશતા ભરૂચમાં જ અંબિકા યંગસ્ટર ગણેશજીની આગમન યાત્રા શ્રવણ ચોકડીથી પ્રવેશતા સમગ્ર માર્ગ જળહળતો થવા સાથે શક્તિનાથ સર્કલ સુધી ગણેશજીના આગમનમાં ભક્તોનું માનવ મહેડામણ ઉમટી પડતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા અને કેટલાક દ્રશ્યો ડ્રોનની નજરે કેદ કરાયા. ભરૂચમાં શક્તિનાથમાં અંબિકાનગર સ્થિત અંબિકા યંગસ્ટર દ્વારા ગણેશજીના આગમનની યાત્રા અદ્ભુત ઉત્સાહ અને ઉમંગ વચ્ચે કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં પણ ગણપતિ બાપાની આગમન યાત્રા શ્રવણ ચોકડી સ્થિત બાપાની આરતી સાથે ડીજેના તાલે અને તેમાંય ભારતમાં પ્રથમ વખત યુનિક થીમ આધારિત મંત્રમુગ્ધ કરનાર ડ્રોન તથા મુંબઈનું વાઘમંત્ર ઢોલ તાસા પંથક સાથે ધમાકેદાર બાપાની આગમન યાત્રા શ્રવણ ચોકડીથી પ્રસ્થાન થઈ શક્તિનાથ સર્કલ સુધી સમગ્ર વિસ્તારમાં લાઇટિંગના ઝગમગાટ વચ્ચે 80,000થી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપાનું આગમન થતાં શ્રવણ ચોકડીથી શક્તિનાથ અને શક્તિનાથથી આસપાસના સમગ્ર વિસ્તારમાં ભક્તોનું માનવ મહેડામણ ઉમટી પડવાના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે ગણપતિ બાપાનું ઉત્સાહ ઉમંગ સાથે આગમનથી ઘણા ભક્તોએ બાપાની એક ઝલક જોવા અને મોબાઈલમાં કેદ કરવા ઘણા એપાર્ટમેન્ટો, શોપિંગ સેન્ટરો ઉપર ચડીને પણ દર્શન કરવા સાથે ભવ્ય આતશબાજી વચ્ચે ગણેશજીના આગમનની ઝલકો પણ લોકોએ નિહાળી મોડી રાત સુધી સમગ્ર માર્ગ ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનાનો વોન્ટેડ આરોપી નેત્રંગ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યો છે. હાલમાં તહેવારોને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ વાહન ચેકિંગ દરમિયાન નેત્રંગ પોલીસને મોટી સફળતા મળી ગઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી પોલીસે નાકાબંધી દરમિયાન દબોચી લીધો છે. નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ વણઝારા અને તેમની ટીમ દ્વારા માંડવી રોડ પર વાહન ચેકિંગ દરમિયાન હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન એક નંબર પ્લેટ વગરની કાળા રંગની 4 વ્હીલ ગાડી આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. જો કે કાર ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કારને કોર્ડન કરી ચાલકને ઝડપી લીધો હતો. પકડાયેલા ઈસમ પાસેથી પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસને તપાસ કરતા કરાયેલા ઈસમ દીપ્તેશ ઉર્ફે દીપુ અશોક પટેલ રહે ગોટુ વિદ્યાલય પાસે જીઆઈડીસી અંકલેશ્વરનો હોવાનું સામે આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના કેસમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત તેની વિરુદ્ધ ડેડિયાપાડા તથા અંકલેશ્વર ખાતે પણ એનડીપીએસ જુગારના ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું સામે આવતા આખરે ઝડપાયેલા ઈસમ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ નંગ 2, એક 4 વ્હીલ ગાડી મળી અંદાજે 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનની દિવસ દરમિયાન ઉજવણી.
ભરૂચની જિલ્લા જેલમાં બંદીવાન કેદી ભાઈઓને સગી બહેનોએ રાખડી બાંધતા ભાઈ બહેનની આંખોમાં આંસુ, અનેક લાગણીસભર દ્રશ્યો સર્જાયા. ભરૂચમાં ગણપતિના આગમનને લઈ માનવ મહેરામણ ઉમટ્યું. ભરૂચની શ્રવણ ચોકડીથી ગણેશજીના આગમનથી શક્તિનાથના ત્રણેય વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટ્યું. ભરૂચ જિલ્લામાં ભાઈના અવસાન બાદ ભાઈનું હૃદય જે ભાઈને આપ્યું તે ભાઈને બહેને બાંધી રાખડી. ગુજરાતમાં માત્ર ભરૂચમાં સ્થાપિત મેઘરાજાને રક્ષાબંધનના પ્રથમ દિવસે કરાયો શણગાર. શ્રાવણી સુદ સાતમથી દસમ સુધી યોજાશે મેઘમેળો. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.